વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.4નો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં દાખલા નંબર 15 પહોંચ્યા છે કે નીચેના લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવેલ છે, તેમાંથી સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધવી છે. રકમ આપી છે 25 એનો વર્ગ ઓછા 35 છે ઓછા 12. બરાબર. તો આ પ્રથમ પદ છે, અંતિમ પદ છે, ગુણાકાર કરવાનો અને વચ્ચેનું સ્ટેપ લાવવાનું, -35 થવા જોઈએ. બરાબર. તો અહીંયા p of x બરાબર સંખ્યા આપી દીધી, રકમ છે જ. તો અહીંયા શું ભાગ પાડ્યા? તો કે -20 અને -15. બરાબર. સરવાળો કરો તો કેટલા થાય? 35. સરવાળો બાદબાકી માઇનસ માઇનસ પ્લસ સરવાળો કરો 35 થાય. ગુણાકાર કરો તો પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કેટલો થાય? તો કે 300 થાય. અને આનો ગુણાકાર પણ કેટલો થાય? 300 થાય. ચલો, તો હવે આ બંનેમાંથી કોમન લેવાનું અને આ બંનેમાંથી કોમન લેવાનું, જે આગળ ભણી ગયા છીએ આપણે. બંનેમાંથી કોમન લો તો 5a કોમન આવે, તો 5a કૌંસમાં -4 વધે. અહીંયા 3 કોમન આવે તો 5a - 4 વધે. તો શું આન્સર? 5a - 3 એક બાજુ વધશે, બીજા કૌંસમાં જે વધ્યું એ 5a - 3. બરાબર. તો ફાઇનલ આન્સર શું કહે કે આમ આપેલ ક્ષેત્રફળ પરથી કહી શકાય કે લંબાઈ જે છે 5a - 3 હશે, પહોળાઈ છે 5a - 4 હશે. એકદમ ઈઝી દાખલો છે. ચલો, પછી આનો નાનો બીજો છે. બીજામાં આપ્યું છે 35y નો વર્ગ પ્લસ 13y - 12. સેમ ટુ સેમ ઓલા મુજબ પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરો તો ભાગ કયા પડે? 28 અને 15. ભાગ પડશે 28 અને 15. 35 અને 12 નો ગુણાકાર કરીએ તો લગભગ 420 થાય. કેટલો થાય? 420. એકવાર કરી જોજો. 422 થાય કે 420? એકવાર કરી જોજો, ખબર પડે. બરાબર. ચલો, અહીંયા તો ગણતરી કરીને જ મૂક્યું છે, એટલા માટે ખાલી સમજૂતી આપું છું તમને. ચલો, હવે અહીંયા શું થશે? આ બંનેમાંથી કોમન આવે 7. કૌંસમાં શું થાય? 5y + 4. આ બંનેમાંથી પહેલા તો માઇનસ કોમન આવે, 3 વધે અને 5y + 4 થશે. ચલો, તો એક વખત 5y + 4 લખો, બીજા કૌંસમાં 7y - 3 લખીએ. બરાબર. તો અહીંયા લખી શકાય કે આમ આપેલ ક્ષેત્રફળની અંદર ક્ષેત્રફળ પરથી જોઈએ તો લંબાઈ 7y - 3, પહોળાઈ 5y + 4 મળે છે. ડન? ક્લિયર? તો આ બે દાખલા હતા જે કમ્પ્લીટ થાય છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.